નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં કચ્છ જિલ્લામાં 24 કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરાઈ। કચ્છ પર આવનારા 24 કલાકમાં વાવાઝોડું આવવાની પૂરેપૂરી સંભાવના છે, જેમાં કચ્છના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તબાહી મચાવી શકે છે। નલિયા, અડબસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પણ અત્યારે પ્રભાવિત થઈ ગયું છે। ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે અત્યારે ભારેથી અતિ ભારે તબાહી મચાવી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં યુવક મંડળ અને મહિલા મંડળોએ કીટો તૈયાર કરી। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓએ ઘણું જ નુકસાન થયું છે, જેને પગલે સરકાર દ્વારા રાહત કાર્યો તેમજ ફસાયેલા લોકોને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સેવાભાવી સંસ્થાઓ પણ પાછળ રહી નથી। અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ સેવાનું કાર્યમાં જોડાવામાં આવી છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતાઓને સેવાભાવી સંસ્થાએ 40,000થી વધુ કીટોની સેવા આપી છે તથા કીટોમાં કરિયાણાની સામગ્રી પણ તૈયાર કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, 108 ઇમરજન્સી સેવાએ આજે 17 વર્ષ પૂર્ણ કર્યા। કોરોના કાળ હોય કે પછી કોઈ પણ મેડિકલ ઇમરજન્સી, તમામ કપરા સમયમાં 108 ઇમરજન્સી ગુજરાતના નાગરિકોની પડખે ઊભી રહી છે, જેના આપણે આજે સૌ સાક્ષી છીએ। આજે 108 ઇમરજન્સીએ 17 વર્ષ પૂર્ણ કર્યા અને આ 17 વર્ષનું સરવૈયું જોઈએ તો 108એ હંમેશા તમામ પરિવારો અને પરિવારજનોને ઇમરજન્સીના સમયમાં સારવાર પૂરી પાડવાને, નવી જિંદગી પૂરી કરવા માટે મદદ કરી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ધોરાજીથી જૂનાગઢ તરફ મુખ્ય માર્ગ પર કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ। રાજકોટ જિલ્લાના ધોરાજીના રામપર વિસ્તારથી ચાપાતર જવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે અત્યારે બંધ થઈ ગયો છે। રામપર ગામથી ચાપાતર ગામ તરફ જવા માટેનો મુખ્ય કોઝવે સંપૂર્ણ રીતે પાણીમાં અત્યારે ગરકાવ થયો। રામપર ગામથી ચાપાતર ગામમાં આવેલી શાળાએ જતા 40થી વધારે વિદ્યાર્થીઓ માટે અત્યારે અભ્યાસ કરવા માટે જઈ શકતા નથી। લોકોએ આ કોઝવે ઊંચો બનાવવામાં આવે તેવી માંગણી પણ કરી હતી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી। ગુજરાત રાજ્યમાં 2 થી 3 દિવસમાં ભારે વરસાદ વરસ્યો, ત્યારબાદ હવે રાજ્યમાં વાવાઝોડાનો ખતરો છે। ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સર્જાયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે। આ અંગેની જાણકારી હવામાન વિભાગ તરફ આપવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યના દરિયાકાંઠે સર્જાશે ભારે વિનાશક વાવાઝોડું તથા વાવાઝોડાને કારણે અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, માંડવીના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। માંડવીમાં 12 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પાણી થઈ ગયા। માંડવીનો કચ્છ હાઈવે અત્યારે નદીમય બની ગયો છે, તો માંડવીની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા અને પશુઓ પણ રોડ પર પાણીના પ્રવાહમાં તણાતા જોવા મળ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નદીના પાણીમાં પણ રોડ પર આવી ગયા છે, જેના કારણે આવી સ્થિતિનું સર્જન થયું। કચ્છના માંડવી હાઈવે પર પાણી ભરાતા લોકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, રાજકોટ જિલ્લાના 27 ડેમોમાં નવા નીરની આવક થઈ। રાજકોટ જિલ્લાના 27 ડેમોમાં 94.78% જળસંગ્રહ થયું, જેમાં છેલ્લા 24 કલાકમાં ન્યારી 1 ડેમમાં 0.82 ફૂટનો વધારો કરાયો, તેમજ ઘેલા સોમનાથ ડેમમાં જળસંગ્રહમાં 2.30 ફૂટનો વધારો થયો છે। માલગઢ ડેમનો પણ જળસંગ્રહ 0.82 ફૂટનો વધારો થયો તથા 18 જળાશયોમાં 100% પાણી ભરાયા અને 10 ડેમ અત્યારે ઓવરફ્લો પણ થઈ ગયા છે।
ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર. ભાદર નદીના કાંઠા તૂટવાથી ખેડૂતોને નુકસાન. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ને જેને લઈને ખેડૂતોને વધારે નુકસાન થયું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલગણા ગામે ભાદર નદીના કાંઠા તૂટવાથી ખેડૂતોના હજારો વીઘામાં પાક નિષ્ફળ થતાં ખેતરમાં ધોવાણ થયો છે. જેમાં મુખ્ય પાકો કપાસ, મગફળી, સોયાબીનના પાકને વધારે પ્રમાણમાં નુકસાન થયું. તલગણા ગામમાં આવેલ ખેતરોના ધોવાણ થતાં ખેડૂતો પર પડતા પર પાટું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. પોરબંદર સોમનાથ હાઈવે છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ. વાહન ચાલકો થયા હેરાન પરેશાન. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. ત્યારે પોરબંદર સોમનાથ હાઈવે પર છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ થયો અને ચિકિત્સા ગામ પાસે ભાદર નદીના પાણી પણ ફરી વળ્યા છે. હાઈવે રોડ બંધ થવાને કારણે વાહન ચાલકો અત્યારે હેરાન પરેશાન થયા છે. તમને જણાવી દઈએ કે ચિકિત્સાના નિર્વાહ મંદિર સુધી પણ 3 કિલોમીટર પાણીમાં જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. વડોદરામાં રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મહત્વપૂર્ણ બેઠક. વડોદરામાં રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક યોજી અને હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈને બેઠક કરી છે. બેઠક બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું. છેલ્લા 4 દિવસથી રાજ્યભરમાં વરસાદ ખાબક્યો અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં તમામ ડેમ અત્યારે ઓવરફ્લો થયા. હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ છે અને ભારે વરસાદને કારણે પાણી ભરાતા અત્યારે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. વિશ્વામિત્રી નદીના પાણી પાદરા તાલુકામાં આવતા ભારે હાલાકી. વડોદરામાં વિશ્વામિત્ર નદીના પાણી પાદરા તાલુકાના ગામમાં આવતા પૂરની અસર થવા પામી હતી. પાદરાના વીરપુર, મેંઢાદ તથા હુસેપુર સહિતના અનેક ઇલાકાઓ પ્રભાવિત થયા હતા. હજુ પણ પાણી વરસાદના ઓસર્યા ન હતા, જેમાં એસડીઆરએફની ટીમ મેઢાદથી હુસેપુર રવાના થઈ છે, જેમાં બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી. વિશ્વામિત્રી નદીના પૂરના પાણી સતત 3જા દિવસે પણ ઉતર્યા નથી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. ભુજનું 450 વર્ષ જૂનું હમીરસર તળાવ પાણીથી છલકાયું.